જવાના છે કદમગીરી જવા માટે નીકળી ગયા હું ને બધા મારા મિત્રોને. તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તો હાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. દુકાનવાળા ભાઈ કહે કે મારા ફોનમાં વિડીયો ઉતારી લ્યો. તો મેં કીધું કે તમારા પાસે કયો ફોન છે? તો દુકાનવાળા ભાઈ કહે કે કયો છે? તો દુકાનવાળા થોડીક મજાક મસ્તી કરીને હવે નીકળી ગયા છે કદમગીરી જવા માટે. ગાઈસ તો તમને વિડીયો સારો લાગતો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ને પહેલા જેવા વિડીયો બનાવતા એવા વિડીયો હવે નથી બનાવી શકતા, કેમ કે એમાં વ્યૂઝ ઓછા આવતા. ને મેં કીધું કે ત્યાં સુધી વ્લોગ બનાવીને કન્ટિન્યુ રાખીએ. ભલે એવા વિડીયો ન બનાવી શકીએ પણ ટાઈમ રહેતા એવા વિડીયો પાછા બનાવવાનું સ્ટાર્ટ કરવાના જ છે. બસ રસ્તામાં જતા થતો વરસાદ શરૂ થઈ ગયો હરું ને મને ખબર જ હતી કે કદમગીરી બાજુ જવાના છે ને વરસાદ ન આવે એવું તો બને જ નહીં. ગાઈસ તો એ લોકેશન આપણે જવાનું છે, એ લોકેશન અહીંથી દેખાય તો છે પણ તમને કદાચ આમાં ક્લિયર નહીં દેખાય કેમ કે વરસાદ શરૂ છે એટલે. પણ કાંઈ વાંધો નહીં, આપણે ત્યાં જઈને તમને બધું ક્લિયર દેખાડી દેવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો આપણે જેમ જેમ કદમગીરી બાજુ જતા થાય એમ વરસાદ પણ એટલો અંધારેલો હતો તો વરસાદ પણ આવવાની શક્યતા બહુ છે. તો આપણે વરસાદ આવે એ પહેલા બગદાણા તો પહોંચી જ જવાના છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો. રસ્તામાં એક મંદિર આવેલું હતું તો ત્યાંથી દર્શન કરીને પાછા કદમગીરી જવા માટે રવાના થઈ ગયા. અને બગદાણા જતા હતા તો એ પહેલા કંઈક આવી વસ્તુ દેખાણી, મોટી મોટી બિલ્ડિંગો બને છે. તો તમને ખબર હોય તો કોમેન્ટ કરો શું બને છે. તો હવે આપણે બગદાણા તો પહોંચી ગયા છે ને તમને અહીંથી બગદાણા દેખાતું પણ છે. પણ આપણે બગદાણાની અંદર એન્ટર થઈ એ પહેલા તો અહીંયા પોલીસવાળાની એન્ટ્રી થઈ ગઈ. તો આ છે બગદાણાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ને આ છે બગદાણાનું પાર્કિંગ, જ્યાં મોટા મોટા સાધનો જેમ કે બસ ને વગેરે વગેરે ઇકો ને બધું મૂકવામાં આવે છે. તો હવે આપણે બગદાણાની અંદર એન્ટ્રી થવાના છે. તો બગદાણા તો પહોંચી ગયા છે પણ ભાઈબંધ દોસ્તારે હવે નક્કી કર્યું કે આવતા વખતે બગદાણા દર્શન કરીને જઈશું. તો હવે ડાયરેક્ટ નીકળવાના છે આપણે કદમગીરી જવા માટે. તો હાલો ડાયરેક્ટ નીકળીએ કદમગીરી. તો બસ હવે એક નાનો અમથો સ્ટોપ લઈને પાણી પીને હવે નીકળી ગયા છે પાછા કદમગીરી જવા માટે. તો ગાઈસ હવે હરું નીકળી છે કેમ કે રસ્તો થોડોક ઉબડ ખાબડ છે એટલે ને પણ ભાઈબંધને થોડીક અલગ જ ઉતાવળ હતી. તો તો બસ થોડોક આગળ વધીને જોયું તો 5 જણા અહીંયા ગાડીને સ્નાન કરાવવા માટે ઉભા રહેલા હતા. તો આવતા વખતે આપણે પણ અહીંયા નાવા જવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો. आज व्यू है पानी 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 और दिन भी सानी 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 सानी. ગાઈસ તો તમે કદમગીરી બાજુ આવો તો ધ્યાન રાખજો કેમ કે રસ્તાની કન્ડિશન એટલી બધી સારી નથી ને અમે આગળ જઈને જોયું તો અહીંયા વિડીયો શૂટિંગનું કામ હાલતું હતું. તો ગાઈસ હવે આપણે પગી ગયા છીએ કદમગીરીના મેઇન રોડ ઉપર ને અહીંયા જેમ જેમ આગળ વધતા જતા તેમ વરસાદ આવતો હતો. તો મેં કીધું કે વિડીયો કટ કરીને ડાયરેક્ટ ત્યાં જ પગાડી દો. તો ગાઈસ થોડાક આગળ વધતા જોયું તો એટલો બધો વરસાદ આવતો હતો કે કેમેરામાં વિડીયો ઉતારવામાં થોડીક મુશ્કેલી પડતી. તો ગાઈસ હવે આપણે મેઇન લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને હવે આપણે મંદિરે ઉપર જવાનું છે. તો હવે ત્યાં જઈને તમને દેખાડું કે કઈ રીતનો વ્યૂ ઉપરથી આવે છે. તો ગાઈસ થોડુંક આગળ વધીને જોયું તો ત્યાં તો ફોટો શૂટિંગનું કામ હાલતું હતું ને હવે આપણે જે જગ્યાએ જવાનું છે એ જગ્યા તમને અહીંથી દેખાતી તો હશે જ તે. તો હાલો ત્યાં જઈને તમને એનો વ્યૂ દેખાડો. તો ગાઈસ જેમ જેમ ઉપર જતા થાય એમ ઉપરથી કંઈક વ્યૂ આ રીતનો દેખાતો હતો ને હજી ઉપર જઈને તમને દેખાડવાનો છું કે કઈ રીતનો વ્યૂ આવે છે. તો હાલો વિડીયો આગળ વધારીએ. તો બસ ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ ઉપરની કોર ને હવે આપણે ગાડી મૂકી દેવાના છે ને જોવો કંઈક આ રીતે અહીંયા ગાડીઓ મુકાઈ છે ને તમે આવો તો ધ્યાન રાખજો ગાડી મૂકવામાં કેમ કે અહીંયા પાર્કિંગમાં થોડુંક કેવર આવે છે. તો ગાઈસ હું ને મારો મિત્ર તો ઉપર આવી ગયા ને હવે આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દઈશું ને બધા મારા મિત્રો હતા એ તો હજી નીચે જ રહી ગયા છે. તો એની રાહ જોઈશું ને ત્યાં સુધી આપણે થોડુંક પાર્કિંગમાં ગાડી મૂકીને તમને અહીંથી થોડાક સીન દેખાડી દો. તો ગાઈસ હવે બધા મારા મિત્રો આવી ગયા હતા તો હવે આપણે જવાના છે ઉપર દર્શન કરવા માટે ને દર્શન કરવા માટે જઈએ એ પહેલા તમને કહી દઉં કે અહીંયા જે તમે વટો છો ને રસ્તો થોડોક ઉબડ ખાબડ છે. હેલો ગાઈસ અમે આવી ગયા છીએ કદમગીરી સુમિકોન ગુજરાતમાં. તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મળીએ આગળના વિડીયોમાં. કટ કરો. કટ નહીં થાય કે બઢિયા થા ગુરુ. તો ગાઈસ હવે મારા મિત્રે કહી દીધું છે તો હવે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો ને હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તો હાલો તમને અંદર દર્શન કરાવી દઉં. તો
તો ગાઈઝ ઉપરથી જુઓ કે આ રીતનો સીન દેખાય છે અને અમે જે જગ્યા ઉપરથી રોડ ઉપરથી આવ્યા હતા તો એ રોડ પણ અહીંથી દેખાતો હોય છે તમને અને અહીં ઉપર વાદળ પણ ટચ થઈ જાય છે. જો આ બધા વાદળા તમને દેખાતા નહીં હોય કદાચ ફોનમાં. ગાઈઝ હું તમને કહેતો હોય કે ધ્યાન રાખો પણ મારા મિત્રએ એવું ધ્યાન રાખ્યું કે તમે એકવાર આ વિડીયો જોવો. તો એની પછી જે થયું એ તમને વિડીયો એડિટ કરીને જ દેખાડી દો. મને લેતો નહીં મારું તો ગાઈસ અત્યારે અમે પડ્યા 5 મિનિટની વાર રહી. કમળાભાઈ લાઈવ દર્શન દીધા છે ડુંગરા ઉપર પડ્યા. હજી પડવાની શક્યતા પૂરેપૂરી છે એટલે ટૂંક સમયમાં વિડીયો બંધ કરી દઈએ આપણે. તો કાંઈ છે લસકડી લાગી છે તો ચૂપ પડી ગયા પડી. તો ગાઈઝ તમે જોયું જશે વિડીયો કઈ રીતે અમે પડ્યા ને હવે આપણે જવાના છીએ બગદાણા બાજુ ને હવે નીકળી ગયા બગદાણા જવા માટે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો ગાઈઝ મેં તમને કીધું હતું કે આપણે રિટર્ન થતા વખતે પણ અહીંયા પાછા આવવાના છીએ. તો આ કંઈક આ રીતનો નજારો જોવા મળી ગયો કે મજા આવી ગઈ. તમે અહીંયા આવો તો અહીંયા જરૂર આવજો. તો ગાઈઝ હું ને બધા મારા મિત્રો અહીંયા માછલી પકડીને જોતા થઈ ગયો કે માછલી આવે કે નહીં આમનામ ખાલી. તો એટલી બધી માછલી આવી કે ફોનની અંદર દેખાતી પણ નહીં હોય તમને. તો અહીંથી કદમગીરી જતા હતા ત્યારે જ આપણે નક્કી કરેલું હતું કે અહીંથી પાછા આવતા વખતે આપણે બગદાણા પણ જતા આવશું. તો હાલ તમને બગદાણામાં દર્શન કરાવી દઈએ. તો ફાઇનલી ગાઈઝ તો હવે આપણે પગી ગયા છે બગદાણામાં ને હવે બગદાણામાં દર્શન કરીને સીધા જવાના છે મોવા બાજુ. તો હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જવાના છીએ મોવા બાજુ ઘરે. ને તમને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો ને શેર કરો. તો મળીએ આના પછીના વિડીયોની અંદર.